તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણી સવાર પડી ગઈ છે દ્વારકા નગરી, સોનાની નગરી દ્વારકામાં. તો આપણે આવ્યા છીએ દ્વારકા 1-2 દિવસ ફરવા માટે. તો જો અત્યારે હું દ્વારકા બસ સ્ટેન્ડે ઊભો છું. સવારે મને વહેલા ઉતારી દીધો તો 4 વાગે. દ્વારકા બસ સ્ટેન્ડે ઊભો છું. હવે આપણે જવાનું છે થોડી ખબર પડે એટલે મંદિરે દર્શન કરવા. તો હાલો આપણે બધા જઈએ. તો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. એક રૂમ રાખી હતી આવીને સીધી, અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અમે જો દેખાય મંદિર છે કૃષ્ણ ભગવાનનું. અત્યારમાં થોડુંક ઝાકું ઝાકું દેખાય છે. હજી દીવ ઉગતો આવે છે સમજો. તો મિત્રો અમે આવ્યા છીએ બજારમાં, મંદિરે દર્શન કરવા જ આવી છે. તો આ બજાર છે બધી, અહીંયા માલ સામાન બધે મળે, પ્રસાદી છે, ગમે એવું કાંઈ છે. તો આ દ્વારકાની શેરી, ટ્રાફિક જોવો તમે, ફૂલ ટ્રાફિક છે. મિત્રો અંદર ફોન લઈ જવા એલાઉડ નહોતું, મંદિરના દર્શન કરાવ્યા નથી. અંદર ફોટા પાડવાની, વિડીયો ઉતારવાની મનાઈ છે. એટલે તો બધા માણસો દર્શન કરીને આવે છે, બરોબર. આપણે પણ દર્શન કરી લીધા છે દ્વારકાધીશના. અંદર તમને દર્શન કરાવી શકવા નથી, કારણ કે અહીંયા ફોટા વિડીયો ઉતારવાની મનાઈ છે. તો મિત્રો અમે આવ્યા ગોમતી ઘાટે. ગોમતી ઘાટે જો તમને બતાવું, બધા પક્ષીઓને કેટલા બગલા ઉડે છે જોવો તમે. એક ધારા બગલા નકરા ઉડા થાય ને બધા જો ગાંઠિયા નાખે છે બગલાને. આ છે ગોમતી ઘાટ, અને ઓલું છે દ્વારકાધીશનું મંદિર. જો એ પાણીમાં તારા પગ પાયના. અત્યારે હું મૂકી ગયો છું સુદર્શન સેતુ, બેટ દ્વારકા. અહીંયા ફોટા પાડવાનું છે, સુદર્શન સેતુ, સુદર્શન સેતુ બેટ દ્વારકા. આ સુદર્શન સેતુ કહેવાય, અને અહીંથી આગળ જે રોડ જાય એ બેટ દ્વારકા જાય. તો મિત્રો અમે ત્યાં પૂગી ગયા પુલ ઉપર. પુલ ઉપરથી અમે પાછા જવા પણ નીકળી ગયા. તો આ છે સુદર્શન સેતુ, બેટ દ્વારકાનો પુલ. અહીંયા તમારે ફોટા બોટા પાડવા હોય તો લોકેશન 1 નંબર છે, ને ફોટા પણ સરસ અને સારા આવશે. તો આ પુલ જોઈ લો, અમે આટા મારતા હતા પુલ ઉપર. તો મિત્રો અત્યારે મૂકી ગયો છે બેટ દ્વારકા. દ્વારકા દર્શન કરી લીધા દ્વારકાધીશના. હવે આવી ગયા છે બેટ દ્વારકા દર્શન કરવા માટે. તો જો બેટ દ્વારકા અંદર હેલા જાય છે. તો અહીંયા પણ માર્કેટ ભરાણી છે બધાય, પૂજા પાન આન તેન. અંદર જો મંદિરના દર્શન કરવા દેતા હોય છે, ફોન અંદર અલાઉડ હશે તો દર્શન કરાવીશ તમને, પણ નકર નહીં થાય દર્શન. મિત્રો અત્યારે આવી ગયા છીએ ગોપી તળાવ. બેટ દ્વારકાથી સીધા ગોપી તળાવ. ગોપી તળાવ ફરવાલાયક સ્થળ હતું, તો એ પણ હારે લઈ લીધું. તો જો ગોપી તળાવ કંઈક આવું છે. આ છે ગોપી તળાવ. જો જ્યાં આમ આગળ છે તળાવ, ત્યાં જોવા જવાનું છે. ને હવે ખામે હે શું હે એ નથી ખબર. હાલો બધા. તો મિત્રો અમે આવી ગયા છીએ મહાકાલ કહેવાય નાગેશ્વર મંદિર દર્શન કરવા. ગોપી તળાવથી સીધા અહીં આવી ગયા હતા. તો તમને હું આ નાગેશ્વર દાદાની મહાદેવની મોટી મૂર્તિ બતાવું. તમે રસ્તામાં હેલા આવતા હોય ને તો ત્યાંથી મૂર્તિ દેખાય, એવડી મોટી છે મૂર્તિ. જો તમે નાગેશ્વર દાદાની મહાદેવની મૂર્તિ બહુ જબરદસ્ત મોટી મૂર્તિ છે. જો તો મિત્રો અમે મોટી લાઈનમાં ઊભા હતા, પછી દર્શન કરવાનો વારો આવી ગયો. તો નાગેશ્વર મંદિરના દર્શન કરી લ્યો તમે પણ બધાય. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર નાગેશ્વરમાં.
તો ત્યાં બધા ફોટા ને એવું નહોતા પડવા દેતા, ખાલી શૂટિંગ ને એવું ઉતારવા દેતા. તો અમે દર્શન કરાવી લીધા. તો મિત્રો અમે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યા તો જો અહીંયા શંકર ભગવાનની મૂર્તિ હતી અને કૈલાસ પર્વત હતો, તેમાંથી પાણી જો આવ્યા જ રાખે છે. ક્યાંથી આવે છે ખબર નથી, પણ પાણી જો શંકર દાદાની મોટી મૂર્તિ છે, ભોળાનાથની, નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર. આવ્યા હતા અમે, દર્શન કરી લીધા છે અને આ મોટી મૂર્તિ છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દરિયા કાંઠે ફરવા. તો તમે દરિયો કેવો છે, શાંત. અત્યારે તો શાંત છે, સાંજે બહુ ગાજતો હોય છે અને મોજા પણ આવે છે દરિયામાં. તો અત્યારે જો હું આવી ગયો છું દરિયા કાંઠે. આમ જો પાણા કેટલા મોટા પાણા પીડ્યા છે. આમ જો દરિયો જોવો તમે, અહીંયા પાણા છે, આ મંદિર છે.